શકો છો મિત્રો, વરિયાળીના ડોડવા સારા એવા બેસી ગયા છે અને ગ્રીનરી પણ એકદમ સુપર ક્વોલિટી થઈ ગઈ છે અને ઝાકળનો પણ થોડો બેઠો છે. તો આપણે ફૂગનાશક સારું એવું આપી દઈશું અને ગેલેલિયો પણ સાથે આપશું. આજે આપણું આ જીરું 60 દિવસના આસપાસ થઈ ગયું છે મિત્રો. આપ જોઈ શકો છો વરિયાળીના ડોડવા અને ફૂટ સારી એવી ડાળીઓ પડી છે. તો આપ જોઈ શકો છો. હાલો, નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. તો આજે મિત્રો ખાસ તમને એક ઝાકળની એટેકની શરૂઆત થઈ છે અને આપણું જીરું વરિયાળી બેહવાની શરૂઆત થઈ ગઈ છે. તો તમને ખાસ એક ફૂગનાશક અવશ્ય છાંટવાની ભલામણ કરવા માટે થઈને આજે આ વિડીયો બનાવું છું. તો કોઈ સાફ અથવા ડાયથન 45. અને મિત્રો ખાસ એક હવે યાદ રાખજો કે આપણું જીરું વરિયાળીની અવસ્થાએ આવી જાય ત્યારે થ્રીપ એટલે કે હાવ લાલ ઝીણી થ્રીપ નરી આંખે જોઈ ન શકીએ તેવી થ્રીપ હશે. તો તેના માટે થ્રીપ્સની કોઈ પણ તમને જે ગમતી હોય કંપની, કોઈ ઝેર કે તમને કન્ટેન્ટ જે તે તમને યોગ્ય લાગતી હોય તે અવશ્ય થ્રીપ્સનું છંટકાવ સાથે નાખજો, જેથી કરી દાણો આપણો ઝીણો ન થાય અને દાણો ભરાવદાર રહે. અને મોલો હોય તો જોઈ જજો મિત્રો. આપણે આ જીરાને આશરે આજે પાયું એને ફુવારાથી તમને જે વિડીયો બતાવ્યો હતો તે પહેલું પણ ફુવારાથી આપણે 15 મિનિટ આપ્યું હતું, પણ તેથી આપણને 7-8 દિવસ ગયા પછી આપણે એવું થયું ભેજ ઓછો પડ્યો છે. એટલે ફરીથી બીજો રાઉન્ડ અઠવાડિયા પછી 40 થી 45 મિનિટ ફુવારાથી આપણે જે પિયત આપ્યું છે આ જીરાને, આપ જોઈ શકો છો. જીરાની ગ્રીનરી અને ગ્રોથ અને એની ફૂટ અને ફાલ સારો એવો આપણને જોવા મળ્યો છે. અને ફુવારાથી મિત્રો જીરું ફૂંકાતું પણ નથી અને ભેજ પણ કંટ્રોલમાં એટલે કે એના બેલેન્સમાં એને જોતો હોય એટલે મળી રહ્યા છે. જેથી આપણને આ ફુવારાનો જુગાડ જે તમને બતાવ્યો છે આગલી એપિસોડમાં 1-2 એપિસોડ મૂકીને છે તે આપણી ચેનલમાં જોઈ શકો છો મિત્રો. ધીરુભાઈ પરમાર પૂરું લખજો એટલે તમને બધા વિડીયા મળી જશે. તેમાં આપણને ફુવારામાં સારું એવું રિઝલ્ટ જોવા મળ્યું છે જીરાથી. તેથી ફુવારામાં જીરાનું કોઈ બગડવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે આપણો અનુભવ છે એ તમને રજૂ કરીએ છીએ અને તમે પણ અપનાવજો મિત્રો. એટલે આજે એક ખાસ ભલામણ માટે થઈને કે ઝાકળની શરૂઆત પછી શરૂઆત થઈ ગઈ છે એટલે ફૂગનાશક સારું એવું તમે તમારી પસંદગી પ્રમાણે મિત્રો આપી દેજો. ડાયથન 45 તો અવશ્ય હવે આપજો મિત્રો, જેથી કરીને કોઈ સફેદ ફૂગનો એટેક આપણા જીરા ઉપર આવી ન શકે અને દાણો સારો એવો જળવાઈ રહે અને સારો બને. અને મિત્રો એક ખાસ હવે ગેલેલિયો દરેક મિત્રો 60 દિવસ ઉપરનું થઈ ગયું છે એ મિત્રો ગેલેલિયોનો રાઉન્ડ તો આપી જ દીજો, જેથી કરી કાળી શરમીની આપણે કોઈ બીક ન રહે, જેથી આપણો જીરું પૂરેપૂરું જળવાઈ રહે અને કાળી શરમી આ ઝાકળના હિસાબે થોડીક ઓલું થાય. એટલે આપણે અવશ્ય ગેલેલિયો અને ફૂગનાશક સારું એવું આપી જ દેજો. બસ આજે આટલું જ કહેવાનું હતું મિત્રો. ઝાકળ આવ્યો એટલે તમને ભલામણ કરું છું. હું પણ મારા જીરાની અંદર હવે ગેલેલિયો અને ફૂગનાશક સારું એવું આપવાનો છું. બસ આજે મિત્રો તમને જીરું બતાવવાનો પ્રયત્ન કરીશ. આપણું 60 દિવસની આળાગાળા થઈ ગયું છે જીરું અંદાજિત. હું તમને દાણો અને ડાળી અને ફૂટ અને કુળેપ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો. આપ જોઈ શકો છો. અને થ્રીપ્સ દેખાતી ન હોય તો ખેડૂત મિત્રોને જણાવી દો કઈ રીતે જોવી. મોબાઈલમાં કઈ રીતે થ્રીપ્સ જોવી બતાવો. મિત્રો હું તમને એક નવી ટેકનિકલ આપું છું, એ તમે ધ્યાનથી જોઈજો મિત્રો. આ વાતને ધ્યાનમાં લેજો. તમે આમ નરી આંખે નહીં જોઈ શકો છોડ ઉપર, પણ તમે મોબાઈલ અથવા કોઈ પણ એવું કાચ કે પૂઠું, સફેદ પૂઠું અથવા આવો મોબાઈલ રાખજો કાચ બાજુ અને આમ રાખી મોબાઈલ અને છોડને આમ આ રીતનું આમ ઝંઝેડજો. એટલે જો થ્રીપ્સ છે કે કાંઈ જીવાત હશે તો તમને એની ઉપર દેખાય છે મિત્રો. આપણા જીરાની અંદર તો અત્યારે થ્રીપ નથી, કારણ કે આની પહેલાંનો જે થ્રીપનો રાઉન્ડ આપેલો છે, જેથી આપણા જીરાને પૂરેપૂરી સારી એવી નરવાઈ દેખાય છે. પણ છતાંય આપણે ઝાકળ આવ્યો છે એટલે થ્રીપને સાથે નાખવાના છીએ. ગેલેલિયો અને ફૂગનાશક આ 3નો રાઉન્ડ એકી સાથે આપવાના છીએ. અને મિત્રો એક મારું ખાસ કહેવાનું કે જે ખેડૂત મિત્રોને જીરું સારું છે, બગાડ નથી થયો, તેને થોડો ઘણો ખર્ચો કરજો. બાકી બહુ ખોટા ખર્ચા જીરામાં કરતા નહીં. કોઈ તમને કહેતા હોય કે 100% તમને પૂરેપૂરી ગેરંટી આપી છે દવાના,
દવામાં, તો એ વસ્તુ આપણે માન્યમાં ન રાખવી કે સુકારો કંટ્રોલ થઈ જાય મારી જવાબદારી છે. આ બધું કોઈ માનવા જેવી વાત નથી મિત્રો, પોતે અનુભવ કરજો. આ જીરું વસ્તુ એવી છે હવામાન ઉપર અને આપણી જમીનની ક્ષમતા ઉપર બને છે. જો જમીનમાં ફૂગ કે અથવા વધારે બેક્ટેરિયા કોઈ ખરાબ હોય તો જીરું બગડે જ છે. જેથી કરી દવા માપથી ઉપયોગ કરજો. જીરું સારું હોય તો કંઈ વાંધો નથી 1-2 છંટકાવ આપવામાં, પણ ખોટા ખર્ચા કોઈની વાતમાં આવી અને વધારે કરવા નહીં. અને બસ મિત્રો, આજે આટલું જ તમને કહેવાનું હતું. ઝાકળની શરૂઆત થઈ છે એટલે ગેલેલિયો અને ફૂગનાશક અવશ્ય આપી દીજો મિત્રો. બસ આજે આટલું જ. નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન, આવજો.